ક્યાં ગઈ? બારી તો નીકળ. પણ હું રાયડું પાડો છો? દેખાતું નથી, તૈયાર થઈ ગયો. કઈક પ્લાન રાખ્યો લાગે છે હો. આમ જો તો ખરી નવા લુગડા ને કોટી નવી ઠપકાઈડી છે ને હારાય ખોનાનો ઠપકાઈરો. હવે તો આ બધું પહેરવાનું જ હોય ને. હવે તો ટાઈમ આવ્યો છે આમ ટાઈટ માઈટ થઈને રખડવાનો. હવે તો મારે મુખ્યમંત્રી બનવાના સપના જોઉં છું. મુખ્યમંત્રી? તો આ ચૂંટણીમાં હું ઊભો રહેવાનો છું અને એની ટિકિટ મને મળી ગઈ છે. એ ટિકિટ લેવા જાઉં છું. જો આપણા મોદી સાહેબ છે એને પેલા ચાની હોટલ હતી, અત્યારે આખા દેશ હલાવે છે, આખું દેશ. વડાપ્રધાન થઈ ગયા તો હું તો આખા આમનો મુખી છું. મારે વડાપ્રધાન થતા શું વાર લાગે? ઈ આપણા ગુજરાતના હતા કાઠિયાવાડી, અને હું કાઠિયાવાડી ગુજરાતી ભીખો પાયડો છું. તમે મુખ્યમંત્રી બનશો અને હું મુખ્યમંત્રીની વહુ, એટલે આ ગામમાં આમ નીકળતી હોય ને તા તો મારો વટ પડે વટ. તો એટલે જ કહું છું હવે તો ટાઈટ માઈટ થઈને રખડવું પડે કે નહીં? હા, મારે 10,000 ની હાડીઓ લેવી છે હવે તો. હાલો તમે જાઓ, જલ્દી ટિકિટ લઈ આવો. તે હાલ હું હવે ટિકિટ લઈ આવું. હા, અને આમ જોવો તમે, અત્યાર લાગી આપણે ઓલું શું કહેવાય મધ, ઈ છે ને કમળમાં આમ અંગૂઠો દબાવતા હતા. હવે તમે કઈક સારું નિશાન રાખજો કે આમ જો માણા જોવે ને કદી ભૂલાય જ નહીં. હા, ઈ બધી તું ઉપાધિ કરમાં. હું એવું નિશાન રાખીશ કે એકવાર માણા જોવે ને એટલે બીજી વાર ભૂલે નહીં ને, એવું નિશાન રાખું. જો હા, જાઓ. હા તે હારું હાલ. હવે તો હું મુખ્યમંત્રીની વાહ. હવે તો આ માટિયા પગ સડાવીને 2-3 નકરાણીઓ રાખવી પડશે અમારે. એ ભીખા બાપા, આટલું હોનું બોનું પહેરીને અને ઈસ્ત્રીવાળા કપડાં પહેરીને ક્યાં જાવ છો વળી? લે બટા, તને નથી ખબર? ના. મને ઓલી ચૂંટણીની ટિકિટ મળવાની છે ને, તો હું ઈ ચૂંટણીની ટિકિટ લેવા જાઉં છું. હા. ચૂંટણીની ટિકિટ હાટો આટલું બધું તૈયાર થવાનું? હા, આ વખતે હું ઇલેક્શન લડવાનો છું બટા, એટલા હાટું હું ટિકિટ લેવા જાઉં છું. હા ભીખા બાપા, તમને ટિકિટ મળી જાય ને તો હારું આખા ગામનું ભલું થાય. અરે બટા, હું હે ને બધુંય હારું જ કરવા માંગુ છું આપણા ગામનું, એટલે તું છે ને વોટ મને જ આપજે. જો બટા, તું મને વોટ આપીશ ને તો તારા ઘરમાં ફળિયાય વાડી જાહે માણા આવીને. હા ભીખા બાપા, તમને જ આપું ને, બીજા કોને આપું? હા એમ, વોટ તો તારે મને જ આપવાનો છે, બરાબર? હું કહેતી હતી ભીખા બાપા, તમાર ચૂંટણીનું નિશાન કયું? એ બટા, ઈ હજી નિશાન નક્કી નથી કર્યું. જેમ નક્કી થાય એમ હું તને જણાવી દઈશ. પણ તારી આખા હે ને ફેમિલીને કહી દે કે મત તો ભીખા બાપાને જ આપે. હા, હું કહી દઈશ. હા ભીખા બાપા. હા તે હારું બટા, હાલ હું જાઉં છું. મારે ટિકિટ લેવાનું મોડું થઈ જાય પછી. હા તઈ જાઉં, મારે ઘરના કામ કરવાના છે, તઈ હું જાઉં હો ભીખા બાપા. હારું. ટાટા. ભીખા બાપાએ ચૂંટણીની ટિકિટ લીધી, ચૂંટણીની. એલા હરિયા, ગાડી સર્વિસ કરાવવા જ આવી જો. હા હો, કરાય આવી છે હમણાં, હાલો ને. એ ભીખા, અહીંયા રામ મુખી બાપા. રામ બટા. રામ ભીખા. રામ. હારું હે ને? હા હારું છે ને, મને શું ઘટે છે જો ને. આમ કઈ બાજુ જાસ આમ તૈયાર થઈને? એમાં એવું છે ને બોગા, તને નથી ખબર હમણાં ચૂંટણી આવવાની છે? તો ચૂંટણી આવે, મત તો આપણે દેવા જવાનું જ છે. એ મત મને આપવાનો છો, બીજા કોઈને નો આપતા. એટલે તું ચૂંટણીમાં ઊભો રહ્યો? હા, હું જો અત્યારે ચૂંટણી લડવા હાટું ટિકિટ લેવા જ જાઉં છું એની. હે એવું છે? તો હારું લ્યો, આપણે આ ગામમાં કાંઈક નવું થાય, નકર આટલા વરામાં અત્યાર લગી કાંઈ નવું થયું નથી હો. ભીખાનો જ બાકી વટ પડી જવાનો, ચૂંટણીમાં ઊભો રહે.
હા તો ભીખો ભાયડો ઇલેક્શન લડવાનો છે એટલે મત મને જ આપજો તમે બધાય. જો તમે હવારે ઉઠાઈ ન હોય ને ઈ પેલા તમારા ઘરના ફળિયા વળાઈ જાય. વાહ ભાઈ વાહ, હા કેવું પડે હો. પણ નિશાન શું રાખ્યું તમે? એ બટા હજી નિશાન છે ને ઉપરથી નક્કી નથી થયું. ઓ એવું છે, તો નક્કી થાય એટલે કહી દેજો હાલો ને. હા નક્કી થાય એટલે કહી જ દેવાનું હોય. અને વોટ તો મને જ આપવાનો. મત માં ખબર પડે? હા ભૈયા, હા મને જ આપજો. તમારી આખા પરિવારને કહેજો મત મને જ આપે. અમે તો આપશું પણ અમારી શેરીઓ વાળા તમને મત આપશે. આ બધાને કહી દેજો ભીખો ભાયડો ઇલેક્શન લડવાનો છે. હા આજ ખેલા બધાને પાડી દેવાનું થાય હો ભીખા. હા ગામના મુખી એટલે કઈક વટ તો પડે હો પણ તમારો. હા હાલો હવે મને જવા દ્યો. મારે ઓલી ટિકિટ લેવાની છે ચૂંટણીની. કાઈ વાંધો નહીં, જાને તું તારું કામ કર. અમે અમારું કરી. માવો લાવો કાકા. માવો તો હવે લેવા જવાનો છે, હાલ લેતા આવી બે. તમે લુખ્ખા હાલો. હાલ. ભીખા બાપા, તમે શું ચૂંટણી લડો છો? હા મોગી બેન, હું આ વખતે ઉભો રહ્યો છું ચૂંટણીમાં. એમ, સારું સારું. ભીખા બાપા, તમારું નિશાન શું છે? અરે મોગી બેન આ જો ભીખો છાણના પોઈદરા વાળો. હા આ છે ને મારું નિશાન છે. જો આવો પોઈદરો હોય ને એમાં જ તમારે આમ દબાવવાનું. કાઈ વાંધો નહીં, તમ તારે એટલે મત મને આપવાનું છે, બરાબર? તમને આપી દઈ પછી કાંઈ હાલો. હા તમારા આખા પરિવારને કહી દેજો કે મત મને જ આપે. હા, મત ભીખા બાપા પોદરા વાળાને આપવાનો. હા બરાબર. બરાબર, હાલો પછી હા. કાંઈ હા સમજી ગયા. હાલો બેન પછી મળી. પછી મળી, હાલો. આપણે છે ને બધાયને આ તગારું બતાવીને કહી દેવાનું છે કે મત ભીખા છાણના પોઈદરા વાળાને આપે, બરાબર? તમે આપી દેજો. હા એ ભીખા બાપા, ભીખા બાપા, હમણે તો આવો મોટી મોટી ફાડ જાતા ને અતારે તગારું હારવા માંડ્યા. બાપા તમે તો ગામની હૈરાન મારી આબરૂ કઢાવી, આખા ગામની આબરૂ નો રેવા દીધી. બોલો. અરે બટા તને હું ખબર? આ તગારું છે ને ચૂંટણીનો એક ભાગ જ છે. હે? તગારો ચૂંટણીનો ભાગ? આ મારી બેટું કઈ સમજાણું નહીં હો. બાપા આમાં હું વેચો છો ને હું ભરીને આવ્યા છો ઈ તો દેખાડો. અરે બટા આમાં કાંઈ વેચવાનું નથી. જો આ આ હું છે ભીખા બાપા? બસ બહુ આટલા બધા દાંત ન હોય આમાં. બટા હા બોલ. બોલો ભીખા બાબા. આ છે ને સાણના પોઈદરા છે. ચાઇના બોલ્યા રહીને તમે શું કરો છો? એ બટા જો હું ઓલો નથી ચૂંટણી લડવાનો છું ને. અને એમાં કઈ પોઈદરા માણે બાપા? હા ભાઈ તો ખરા પછી. હા બોલો બોલો બોલો. ત્યાં પછી તમે મત આપવા જાવ ને હે તો અહીંયા પોઈદરાનું હોય ને નિશાન એમાં જ તમારે આમ દબાવવાનું. તો હું તમે ચૂંટણીમાં પોઈદરા લઈને આવ્યા, આખા ગામની આબરૂ કાઢી નાખી ભીખા બાબા તમે તો. અરે ના બટા, મારે છે ને ઓલા મોટા મોટા પોસ્ટર છપાવવા હતા આના. પણ છે ને મારા નસીબ નબળા કે ઈ એને પોસ્ટર વાળાનું મશીન જ બગડી ગયું. પછી મારે આમ કોકને કેવું તો ખરા ને કે મારું નિશાન આ ભીખો ભાયડો સાણના પોઈદરા વાળો આ મારું નિશાન છે. ભીખા બાપા તો અમે હે ને આમ કરશું તો અમારા હાથ તો નહીં પોઈદરા વાળા થઈ જાય. અરે પણ બટા ઈ હે ને બટન આવે ને એમાં તમારે દબાવવાનું હોય. જો આવું જોઈને કઈક આમ ગોળ ગોળ પોઈદરો હોય ને એમાં જ તમારે દબાવવાનું.
દબાવવાનું. બીજો પોઈદ્રો હોય તો ન દબાવતા, નકર કોક બીજાને મત વયું જાહે. આખો મારો પરિવાર ભીખા બાબાના પોયદાને જ મત આપશે. અરે પણ બટા, જો આમ હરખી રીતે પોઈદ્રો હોય ને એમાં મત નહીં આપવાનું. જો આવો વિખાઈ ગયેલો, માથે ધૂળ પડી હોય, હળિયું સોયટી હોય, પછી કચરો હોય, એવો પોઈદ્રો હોય ને એમાં જ મત આપવાનું, બરાબર? હા એમાં જ આપીશ એટલે તમને આવી જાય. ઓકે બાપા, હવે હું જાઉં હો. ટાટા. આ જા જા, હજી મારે બીજાને આ પોઈદ્રો બતાવવાનો છે, એટલે આમાં મત આપે, તમે આમાં જ આપજો. હાલે રરિયા 4 ખુરચી લેવી તેમાં 3 જ મળી. આ ઉપાડ્યો ને મને વજન લાગે છે. મને વજન લાગે. એ ભીખા, અહીં આ કઈ બાજુ જા? તે મુખી પદમાંથી તું છૂટો થઈ ગયો તો અમે કાઈ કર્યું? અમે અપ્લાય કરવી. ના ના, હવે મેં કાંઈ રાજીનામું નથી આપ્યું. હજી તો મારે સરપંચ બનવાનું છે, પછી પ્રમુખ બનીશ, પછી એમ કરતા કરતા આગળ વધતો જાય ને વડાપ્રધાન બનવાનું છે મારે. તું વડાપ્રધાન બની જા તો અમને મુખી તો બનાવી દઈએ. પછીની વાત છે એ બધી. એમને આ બાઈક છે ને આવે છે, આ શું છે આમાં? જો આની બાઈ સામે એના પૈદરા ઉપાડસ તું. ધાવે દાંત છે ને કાઢો છો આટલા બધાય. સોરી મુખી બાપા, એમને હું તમને એમ કહેતો તો તમે ગાય પાડી છે? ના તો ભેંસું પાડી છે? ના, જમીન લીધી? લીધેલી જ છે મારે, 50 વીઘા છે. તો બકરીઓ લીધી? ના તો આ ગાયોના હું ગામમાં પોદરા વીણો છો તમે? ના, હવે હું ચૂંટણી લડવાનો છું ને. હા, તો ચૂંટણીમાં હું આખા ગામમાં પોદરા વીણવાના હોય એવો નિયમ છે? શાંતિ રાખ, શાંતિ. આટા વગર ના, પેલા વાત તો સાંભળ, હું કહું છું. બોલવા માંડ તું, મારતો ને હો બીજી વાર. જો આ છે ને મારી ચૂંટણીનો એક ભાગ છે. તને કહું છું સાંભળ વેલા. હા બોલ. એમ નહીં કાકા, આ ચૂંટણીને ને પોદરાને ક્યાં લાગે વર્ગે? ક્યાંય લાગે વર્ગે નહીં, ભેંસ ને પોદરા ને લાગે વર્ગે. શાંતિ તો રાખો, બુદ્ધિ વિના નાવ. પેલા વાત કરી લેવા દો મને, પછી બોલજો. બોલવા માંડ ને જલ્દી. આમનું બાકી હતું હજી, બોલો. હા આ છે ને હું ઓલી ચૂંટણી લડવાનો છું ને. હા એમાં મેં ભાગ લીધો ને. હા તો એમાં ઓલું નિશાન આપવું પડે ને કે એમાં મત લેવો હોય કોને ખબર પડે. હા તો મારે એવા પોસ્ટર છપાવવાના હતા, બરાબર? હા તો એ પોસ્ટર વાળાનું મશીન બગડી ગયું. હા તો મારું છે ને નિશાન આ છે, પોઈદ્રો. ભીખો બાયડો સાણના પોઈદ્રા વાળો. એમાં તમારે આ મત આપી દેવાનું. ભીખા એમને ભીખા બાપા સાણના પોદરા વાળા. ભીખો બાયડો સાણના પોઈદ્રા વાળો. બરાબર ને ભીખા? ભીખો સાણના પોદરા વીણવા વાળો. વીણવા વાળો નહીં, ભીખો બાયડો સાણના પોઈદ્રા વાળો. કાઈ વાંધો નહીં. એમાં જ મત આપવાનું. જો આવો વિખાઈ ગયેલો, ધૂળ પડી હોય, હળિયું હઈટી હોય, પછી આમ કચરા વાળો હોય ને એમાં જ તમારે મત આપવાનું. હારો પોઈદ્રો હોય તો નહીં આપવાનું. કાઈ વાંધો નહીં. આવો વિખાઈ ગયેલો હોય છે પોદરો એમાં જ મત આપ. બરાબર. અને જો હું તમને બેન હું કહું છું, જો તમે આખા ગામમાં આવી અનાઉન્સમેન્ટ કરો ને મને જીતાડો ને તો તમને મુખી પાકા. તો અમે જ આવી. હું તમે બે ને આ તો આપણો અડધો ભાગ, બરાબર? તો હાલો કાકા, આપણે અનાઉન્સમેન્ટ કરી આવી. ભીખા બાપા સાણના પોદરા વાળા. હાલો. આ તો બધું ખોટે ખોટ કહેવાનું હોય કે આ કરીશ ને તે કરીશ. આપણું કામ કઢાઈ લેવાનું, પછી તો કાંઈ ન કરવાનું હોય. ભાઈઓ તથા બહેનો, બધાય સાંભળી લ્યો. ભીખો પોદરા વાળો એને મત આપજો. સાંભળો 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 સાંભળો. એ ભીખા બાપા પોયદરા વાળા ક્યાં ગયા સંજુબેન? એલી એ ઘોસલી કોને કે છે તું પોદરા વાળા? ભીખા બાપાને બોલવામાં તું ધ્યાન રાખજે હો. એ ગામના મુખી છે, પણ જેવા હોય
no, 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 no. જો આવ્યા જો મારું ખોટું કે તમે હાચું કા પોદડા વેચો છો હે હું તો આ ઘૂસલીનું ખોટું માનતી હતી હમણે આ ઘૂસલીને ધોકાઈ નાખો ધોકાઈ ના હું પોદરા નથી વેચતો. Oh no! Oh, no, 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 no. આ ડોહાએ તો હવે માર ખાધો હો સંજોડીના હાથનો તીખા બાપા પૈદડા વાળા એ પણ ડોહી તું ઊભી તો રે, મને મારે શું કામ? હું થયું પણ તું મને મારવા માંડી? પણ એ ડોહા તું મુખી તો હતો તો તારે પોદડા બેસવાની ક્યાં જરૂર હતી અરે પાઢિયા જેવી ભૂતના પેટની, મારે તને હું કેવું? હું ઓલી ચૂંટણી લડવાનો હતો ને, ઈ ચૂંટણીનું નિશાન હતું પોઈદરો. હું તો ખુશી ચારાલિયા નમસ્કાર, હું છું સેજલ ચારોલિયા. હેલો મિત્રો, હું છું સાજન ચારોલિયા. હેલો મિત્રો, હું છું રોહન ચારોલિયા. હેલો મિત્રો હું છું સંજના ચારોલિયા જો તમને અમારો આ પોદડા વાળો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર